જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારું યુટ્યુબ ચેનલમાં। આજે વાત કરીએ કામદા એકાદશી ક્યારે આવે છે। મિત્રો, કામદા એકાદશી વર્ષ 2026માં 29 તારીખે આવે છે અને ચૈત્ર માસના શુક્લ પક્ષની આ એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે। તમામ પાપોનો નાશ કરી ઈચ્છા પૂર્ણ કરે છે। મિત્રો, એકાદશીના શરૂઆત 28 માર્ચે સવારે 8:45 થાય છે અને પૂર્ણાહુતિ 29 તારીખે 7:46 કલાકે થાય છે। મિત્રો, એકાદશીની તિથિની શરૂઆત આમ તો 28 તારીખે થાય છે, પણ ઉદયા તિથિ મુજબ 29 તારીખે 7:46 સુધી આ એકાદશી રહેવાની હોવાથી આપણે તેને 29 તારીખે ઉજવીશું અને પારણા 30 માર્ચના રોજ સવારે 6:15થી 8:36 સુધી પારણા કરવાના રહે છે। તો આ રીતે શુભ મુહૂર્તમાં એકાદશીનું વ્રત કરી તેની વિધિ કરવાની રહે છે। મિત્રો, આ દિવસે વહેલી સવારે ઉઠી વ્રતનો સંકલ્પ કરી ભગવાન વિષ્ણુની પૂજા કરવાની હોય છે। પીળા વસ્ત્રો પહેરી ઘરમાં પવિત્ર સ્થાન ઉપર ગંગાજળ છાંટી અથવા મંદિરમાં ગંગાજળ છાંટી ભગવાન વિષ્ણુ લક્ષ્મીનારાયણની મૂર્તિની સ્થાપના કરી અને તેની પીળા ફળ, પીળા ફૂલ અને પીળી વસ્તુનો ભોગ લગાવી તેની પૂજા કરો। વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરી ભગવાન વિષ્ણુની મનમાં સ્તુતિ કરો અને ત્યારબાદ પૂજા સંપન્ન કર્યા બાદ આપણે આ કથાને સાંભળવાની છે અથવા તો બોલવાની છે। તો આવો સાંભળીએ કામદા એકાદશીની વ્રત કથા। પહેલાંના સમયમાં ભોગાવતી નામના નગરીમાં પુંડરીક નામનો નાગરાજા રાજ્ય કરતો હતો। તેમની સેવામાં ગંધર્વો, યક્ષો, અપ્સરાઓ અને કિન્નરો સદા હાજર રહેતા હતા। તે નગરીમાં એક લલિત નામનો ગાંધર્વ અને તેની લલિતા નામની પત્ની રહેતી હતી। બંને એકબીજામાં ખૂબ આસક્ત રહેતા હતા। બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા। એક વખત પુંડરીકની સભામાં લલિત ગીતો ગાતો હતો। અચાનક તેને લલિતાની યાદ આવી, તેથી તે ગાયનમાં ભૂલ કરવા લાગ્યો અને તેના મનની સ્થિતિ એ કર્કોટક નામનો નાગ જાણી ગયો। તેણે પુંડરીક રાજાને લલિતના મનની વાત કહી દીધી। આ સાંભળી લલિત ઉપર પુંડરીક રાજા ગુસ્સે થયા। તેમણે તત્કાળ લલિતને શ્રાપ આપતા કહ્યું કે હે પાપી, હે કામી, તું તત્કાળ રાક્ષસ બની જા। શ્રાપ સાંભળતા જ લલિત મહાભયંકર રાક્ષસ બની ગયો। તે હિમાલય જેવો વિશાળ કાળા કોલસા જેવો તેનો રંગ થઈ ગયો। તેના નેત્રો લાલચોળ થઈ ભલભલા ડરી જાય તેવા થઈ ગયા। આ જોઈ લલિતાને ખૂબ દુઃખ થયું। તે રાત દિવસ પતિની સેવા કરવા લાગી અને પતિને પાછા મૂળ સ્વરૂપમાં લાવવા વિચાર કરવા લાગી। આ રીતે પત્ની એ પતિના વિલાપ કરવા લાગી। લલિત રાક્ષસ જે સામે તેને ખાઈને પોતાના પેટનો ખાડો પૂરતો હતો। આમ બંને ફરતા ફરતા વિંધ્યાચળ પર્વત પર પહોંચી ગયા, જ્યાં ઋષ્યશૃંગ મુનિનો આશ્રમ જોયો। ત્યાં જઈને મુનિને ભાવથી બંનેએ પ્રણામ કર્યા અને પોતાની કથા કહી। આ સાંભળી દયાના સાગર ઋષ્યશૃંગ મુનિએ બંનેને ચૈત્ર સુદ 11 કે જે કામદા એકાદશીથી ઓળખાય છે તેનું વ્રત કરવા જણાવ્યું। બંનેએ ભાવથી ચૈત્ર સુદ 11નું વ્રત કર્યું અને એકાદશીમાં ઉપવાસ કર્યો। તેનું તમામ પુણ્ય તેમણે ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પણ કર્યું, જેના પુણ્ય પ્રતાપે તે જ વખતે લલિતનું સ્વરૂપ પહેલાં જેવું હતું તેના કરતાં પણ વધુ દિવ્ય થઈ ગયું। લલિતા પણ ઇન્દ્રાણીની જેમ શોભવા લાગી। આ પછી તેઓ પાછા ભોગાવતી નગરીમાં આવ્યા અને તેમને જોઈ પુંડરીક પણ ખુશ થઈ ગયો। તેણે સર્વ વૃત્તાંત તેમની પાસેથી સાંભળી પાછો લલિતને પોતાની સેવામાં લઈ લીધો। આજે શું કરવું? ખૂબ સંયમિત જીવન જીવવું અને મનની અને ઇન્દ્રિય પર કાબૂ રાખવો, ઉપવાસ કરવો, ભગવાન વિષ્ણુને લવિંગ અવશ્ય ધરાવવા આજના દિવસે। મિત્રો, આ વ્રતનું ફળ આપણે જાણીએ તો આ એકાદશી કરનાર મનુષ્ય એ અનંત પાપમાંથી મુક્ત થાય છે, એના અનંત પાપો બળી જાય છે અને આ વ્રતના પ્રભાવથી નિસંતાનને સંતાનની પ્રાપ્તિ થાય છે અને તેના તમામ મનોકામના પૂર્ણ થાય છે અને તેના તમામ મનોરથો પાર પડે છે। એવી આ કામદા એકાદશીએ સર્વ લોકોએ ભાવથી વ્રત કરવું જોઈએ। મિત્રો, આજના દિવસે યથાયોગ્ય દાન પણ કરી શકાય છે। આજનો સમય એ ઉનાળાનો સમય છે, જેથી લોકોને જળનું દાન કરી શકાય, ચપ્પલનું દાન કરી શકાય, વસ્ત્રનું દાન પણ કરી શકાય। આપણી શક્તિ મુજબ જરૂરિયાતમંદ લોકોને દાન કરી ભાવથી આ એકાદશીની ઉજવણી કરવી જોઈએ। મિત્રો, વ્રત ન થઈ શકે તો માત્ર વ્રત કથા પણ સાંભળવી જોઈએ। વ્રત કથા સાંભળવાથી પણ અનેક ગણું પુણ્ય એ પ્રાપ્ત થાય છે। તો મિત્રો, એવી આ એકાદશીની ઉજવણી આજના દિવસે એટલે કે 29 તારીખે આપણે કરવાની રહે છે। આ કથા આપને કેવી લાગી જરૂરથી અમને કમેન્ટમાં કહેજો। મને સાંભળવા માટે આપ ખૂબ ખૂબ આભાર। ફરી મળીશું કોઈ નવી કથા સાથે, ત્યાં સુધી અમને રજા આપશો। આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ। ઓમ નમો ભગવતે વાસુદેવાય।